શિનોર ગ્રામ પંચાયતથી આજરોજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। આ તિરંગા યાત્રાએ સમગ્ર શિનોર નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આવનાર સ્વાતંત્ર્ય દિન 15મી ઓગસ્ટને લઈને સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજ રોજ 13 ઓગસ્ટના રોજ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં શિનોર ગ્રામ પંચાયતના સરપંચ કિન્નલબેન પટેલ, ઉપસરપંચ નીતિનભાઈ ખત્રી અને ગ્રામ પંચાયતના સદસ્યોએ એપીએમસીના ચેરમેન સચિનભાઈ પટેલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું। આ તિરંગા યાત્રા શિનોર ગ્રામ પંચાયતથી નીકળી બસ સ્ટેન્ડ, મેઇન બજાર, ચાર ભાગ, ભટ્ટ શેરી, રામજી મંદિર, ગુસા ફળિયું, સોની બજાર થઈ ગ્રામ પંચાયતે પરત સંપન્ન ફરી હતી, જેમાં શિનોર મામલતદાર મુકેશભાઈ, મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ સાથે આંગણવાડી કાર્યકરો, શિનોર આરોગ્ય સ્ટાફ, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ તેમજ સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષકો, બાળકો અને ગામના તથા તાલુકાના આગેવાનો, હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા। નર્મદાના કિનારે આવેલું વડોદરા જિલ્લાનું આ શિનોર તાલુકાની અંદર ગુજરાતભરની અંદર સરકાર અને સંગઠન દ્વારા દરેક જિલ્લાની અંદર જે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે, ત્યારે દરેક તાલુકામાં અને નગરોમાં તિરંગા યાત્રા નીકળી રહી છે। ત્યારે અમારી આન બાન શાન અમારા તિરંગાની યાત્રા આજે શિનોરમાં નીકળી છે। ત્યારે આ તિરંગા યાત્રાની અંદર તાલુકાના પ્રમુખ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, એપીએમસીના ચેરમેન, સરકારી અધિકારી, આ ગામના પ્રથમ નાગરિક અને સૌ ગ્રામજનો, તમામ ધર્મના લોકો આ તિરંગા યાત્રાની અંદર શિનોર તાલુકામાં જોડાયા છે। ત્યારે આ દેશભાવના, દેશભક્તિ, દેશ પ્રેમની વધારે જાગૃત થાય તે માટેનું આ પવિત્ર સ્થાન જે નર્મદાના કિનારે આવેલું છે, ત્યારે નર્મદાની સાક્ષીની અંદર આ તિરંગા યાત્રા શિનોરમાં નીકળી છે। ત્યારે સ્વયંભૂ ગામજનો આ યાત્રામાં જોડાયા છે, તે બદલ હું આપ સૌનો આ તિરંગા યાત્રા અને સાથે સાથે પ્રશિક્ષણ, જે સફાઈ અભિયાનનો જે કાર્યક્રમ જે ચાલુ થયો છે છેલ્લા 2-4 દિવસથી શિનોરની અંદર, જેની સફાઈ અભિયાન જે આખી એમને ટીમ બનાવી છે, તો આ સફાઈ અભિયાન જે કાર્યક્રમ ચાલે છે, તો એમની ટીમને પણ હું આ તબક્કે જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને એમનું જે સફાઈ અભિયાન છે, સાથે સાથે વૃક્ષારોપણના કાર્યક્રમો અને પર્યાવરણનું જતન થાય એવી ભાવના સાથે આજે જે તિરંગા યાત્રા નીકળી છે, તો આ ગ્રામજનોનો અને હું સૌનો હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા વતી અને આપ સૌનો હું આ તિરંગા યાત્રા વતી હું આપનું સૌ સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।